तो चर्चा कर रहा हमारे साथ निमेश शाह कांग्रेसी, डॉक्टर परिमल त्रिवेदी राजकीय विश्लेषक અને જપન પાઠક રાજકીય વિશ્લેષક જોડાયેલા છે। આપ ત્રણે સાથે ચર્ચા કરીશું। નિમેશભાઈ, જે લાંબી તારીખો આવી છે એટલે કે એક વધારે સમય ભાજપને રાષ્ટ્રવાદ જગાવવાનો મળ્યો છે, તમારી પાસે પણ હવે એક વધારે સમય મળ્યો છે કે રોજગારી, ગરીબી, બેરોજગારીના મુદ્દાઓને લાવી શકો। કઈ રીતે જોઈ રહ્યા છો તારીખોને? ચોક્કસપણે હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટી જે ઇલેક્શન લડે છે યુદ્ધની જેમ લડે છે અને અમે લોકશાહીની એક પ્રક્રિયાના ભાગરૂપે લડીએ છીએ। એમનું જનૂન હોય છે, વાતોની ભરમાર હોય છે, ભાષણોની ભરમાર હોય છે, એમની સભાઓની ભરમાર હોય છે, એમની જાહેરાતોની ભરમાર હોય છે। પણ બેન, છેલ્લી 5 ચૂંટણી જુઓ તમે 5 રાજ્યોમાં, તો પંજાબમાં કોંગ્રેસની સરકાર આવી, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ। પ્રજા ભારતની બહુ જ મેચ્યોર છે, હું ચોક્કસપણે કહી શકું છું। આ જે લોકોને આપણે માનીએ છીએ એના કરતાં લોકો બહુ જ પરિપક્વ છે અને હવે શિક્ષિત લોકો હોય કે અશિક્ષિત લોકો હોય, શહેરી લોકો હોય કે ગ્રામીણ લોકો હોય, એ લોકોને જે 2014ની લોકસભાની ચૂંટણીઓમાં જે રીતે ભ્રમિત કરવામાં આવ્યા હતા, એ ચાહે 15 લાખની વાત હોય, ચાહે રામ મંદિરની વાત હોય, ચાહે રોજગારીની વાત હોય, તો આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। એ પછી એમની વન નેશન વન ટેક્સની વાત હોય, જીએસટીની વાત હોય, એમની નોટબંધીની વાત હોય, આ બધી એમની જે યોજનાઓ છે અને જે વાતો છે ભ્રામક પુરવાર થઈ છે। બહુ જ એમને 2014માં કોંગ્રેસ ઉપર અનાપ શનાપ ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા। એક પણ ભ્રષ્ટાચાર એ લોકો પુરવાર કરી શક્યા નથી અને નથી કોઈને જેલમાં મોકલી શક્યા। એના કરતાં વધારે એમના રાજમાં વિજય માલ્યા અને મોદીઓએ આ દેશ છોડીને જતા રહ્યા છે। લતીફ અને દાઉદ અને એમને પકડી લાવવાની વાતો કરતા હતા। એટલે લોકો છેવટે પરિણામ માગે છે। હોઈ શકે શબ્દોથી તમે થોડા લોકોને થોડા સમય માટે ખુશ કરી શકો, ભ્રમિત કરી શકો, લાંબા ગાળે તો એક્શન સ્પીક્સ લાઉડર ધેન ધ વર્ડ્સ અને છેવટે તો તમારું કાર્ય અને પરિણામ જ બોલતું હોય છે। તમામ બાબતો પર ચર્ચા કરીએ તે પહેલા જે જાહેરાત થઈ છે લોકસભા ચૂંટણીના 7 તબક્કાઓની, તેના વિશે વધુ માહિતી મેળવીશું દિલ્હીથી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી। હિતેન, 7 તબક્કામાં લોકસભા ચૂંટણી, ગુજરાતની તમામ 26 બેઠકોનું એક સાથે મતદાન, વધુ શું વિગતો જે ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સની બહાર આવી, ખૂબ જ સરળ શબ્દોમાં દર્શકો સુધી પહોંચાડીશું। बिल्कुल बात करिए तो जे हिसाबे जाहेरात करवामां आवी छे, इलेक्शन कमिशने क्यांक ने क्यांक एक्सेप्ट कर्युं के आ वखते थोड़ुं मोडुं जरूर थयुं छे, कारण के तैयारीओ तेमने करवानी हती अने देशमां प्रथमवार ईवीएमनी साथे वीवीपेट 100% यूज थवाना हता, जेथी ते तैयारीओमां तेमने थोड़ुं मोडुं जरूर थयुं छे। ते एक्सेप्ट तेमने कर्युं, पण ज्यारे तारीखोनुं एलान करवामां आव्युं त्यारे 11 एप्रिलथी लईने 19 मे सुधी 7 फेजनी अंदर देशभरमा इलेक्शन करवामां आवशे। ते जाहेरात करवामां आवी। 23 मे देशभरमा एक साथे काउंटिंग करवामां आवशे। थर्ड फेज छे गुजरातनो जेमां समावेश करवामां आव्यो छे। 26 बेठको पर एक साथे इलेक्शन जे छे ते वोटिंग जे छे ते 23 एप्रिले करवामां आवशे अने 23 मे काउंटिंग जे छे ते तमाम 26 બેઠકોની થશે। શું ફરી એકવાર 26 બેઠક જીતશે કે નહીં બીજેપી તે અલગ વાત છે, પણ ઇલેક્શન કમિશનની જે આજની જાહેરાત છે તેમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વની વાત એ છે કે આ વખતે 90 કરોડ વોટર્સ છે, જેમાં સૌથી વધુ વોટર્સ જે છે તે યુવા છે, ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, જેમના પર બીજેપીનું પૂરેપૂરી નજર છે। તે કેવી રીતે બીજેપીના પાળામાં આવશે તે તો પાર્ટીની સ્ટ્રેટેજી રહેશે, પણ બીજી તરફ વાત કરીએ તો વીવીપેટનું જે રોલિંગ રહેશે, બંડલ રહેશે, તેના ઉપર નજર રાખવા માટે જીપીએસનો ઉપયોગ કરવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન પૂરી તૈયારી કરીને મેદાનમાં આવ્યું છે। જે હિસાબે લાંબા સમયથી જોવામાં આવ્યું કે વિપક્ષ અવારનવાર ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઊભા કરતું હતું કે ઈવીએમ અને વીવીપેટ ઈવીએમમાં જે છે હેક કરવામાં આવે છે અને તે એક પાર્ટીના પક્ષમાં મતદાન થતું હોય છે, તો જેથી આ વખતે ફરી એકવાર જનરલ ઇલેક્શનમાં તે મુદ્દો ના
ઉઠે, જેથી 100% 10 લાખથી વધુ બૂથ ઉપર જે છે તે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે, તમામને પરચી મળશે. સાથે સાથે વાત કરીએ તો ઈવીએમ મશીન ઉપર આ વખતે પ્રથમવાર કેન્ડિડેટનો ફોટો પણ દેખાશે, જેથી ક્યાંક ને ક્યાંક લોકોને જે છે તે ખબર પડે કે તે કઈ પાર્ટીને અને તે કયા ઉમેદવારને વોટ આપી રહ્યા છે. શું પાર્ટીનો પણ જે નામ છે અવારનવાર જોવા મળતું હોય છે કે એક જ કોન્સ્ટિટ્યુન્સીમાં 7 નામના સેમ કેન્ડિડેટ હોય છે, જેથી તે કયા કેન્ડિડેટને વોટ કરી રહ્યો છે તેનો ફોટો આ વખતે ઈવીએમ પર દર્શાવવામાં આવશે, જેથી તે વોટરને જે છે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહે. પૂરી ટ્રાન્સપરન્સી થી ઇલેક્શન સમાપ્ત કરાવવાની એક તૈયારી પૂરી ઇલેક્શન કમિશને દેખાડી છે. 7 ફેઝમાં અલગ અલગ ચરણોમાં મતદાન જે છે તે કરવામાં આવ્યું છે. યુપી સાથે યુપી, બિહાર, પછી મહારાષ્ટ્ર અને બંગાળ, આ તમામ જે રાજ્યોમાં સૌથી વધુ બેઠકો છે તે તમામ રાજ્યોમાં 7 ચરણોમાં જે છે તે ઇલેક્શન થશે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ ચરણથી લઈને 7 ચરણમાં તે રાજ્યોની તમામ બેઠકોનો સમાવેશ છે. પણ ગુજરાતની વાત કરીએ તો બાય ઇલેક્શન પણ સેમ ડેટ પર યોજાશે, જે હિસાબે ઇલેક્શન કમિશને ડિક્લેર કર્યું કે કેટલીક કોન્સ્ટિટ્યુન્સી જે છે, એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીઓ તે 12 રાજ્યોની અંદર ખાલી પડી છે. તે 12 રાજ્યોની જે એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના ઇલેક્શન રહેશે તે રાજ્યોના પોલિંગ ડેટના હિસાબે સેમ રહેશે. એટલે ગુજરાતમાં અગર 23 એપ્રિલે પોલિંગ થવાનું છે એક જ ચરણની અંદર, તો તે જ 26 લોકસભા બેઠકોની સાથે 23 તારીખે જે બેઠકો ખાલી પડી છે વિધાનસભાની, તે તમામ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ સેમ તારીખે બાયપોલ જે છે તે યોજાશે અને તેનું પરિણામ પણ જે છે તે 23 મેના જ સામે આવશે. તેના આભાર માહિતી બદલ. તો મારી સાથે 2 રાજકીય વિશ્લેષક પરિમલ ત્રિવેદી અને જપન પાઠક છે. બંને પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું 2 મુદ્દા કે રામ મંદિર કેટલું અસર કરશે, કારણ કે હંમેશા મેનિફેસ્ટોનો જ મુદ્દો રહ્યો છે, અને બીજી વસ્તુ એન્ટી ઇન્કમ્બન્સી ગુજરાતમાં કેટલી અસર કરશે, અને જે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તે શું બેરોજગારી, ગરીબી અને યુવાઓના મુદ્દા પર હાવી થશે? જપનભાઈ, જો એર સ્ટ્રાઇકનો 14મી ફેબ્રુઆરીએ પુલવામા હુમલો થયો, જ્યાં કોઈક રીસેટ બટન જેવું દબાઈ ગયું. થોડાક સમય સુધી તો લોકોના મગજ પર ટોટલી આ જ ચીજનો કંટ્રોલ રહ્યો, પુલવામા એર સ્ટ્રાઇક, અને એના પછી બીજી કોઈ ચીજ સાંભળવા પણ લોકો તૈયાર નહોતા ન્યૂઝમાં. એટલે એક રીસેટ બટન જેવું થઈ ગયું. પણ એનો મતલબ એ નથી કે બીજા મુદ્દા હાવી નહીં થાય, કારણ કે આપણે ત્યાં લોકોની સાયકલ જે હોય છે, ન્યૂઝ સાયકલ જેમ જેમ ફરતી જાય, કવરેજ જેમ જેમ બદલે, વિષયો જેમ જેમ નવા આવતા જાય, એમ લોકો પણ એટેન્શન લોકોનું પણ ડાયવર્ટ થતું હોય છે. એટલે હજી 44 દિવસ ગુજરાતના પોલિંગને બાકી છે, 23 એપ્રિલ છે. એટલે દર અઠવાડિયે કંઈનું કંઈ નવું થયા કરશે, પ્રચારના ક્રમમાં પણ થયા. બીજા બધા ઇસ્યુ સાવ ડાઉન તો નહીં થઈ જાય, પણ આ એક મુખ્ય ઇસ્યુ તો ઉભરીને આવ્યો છે નેશનલ સિક્યોરિટીનો. એ વાતમાં કોઈ ઇનકાર ના કરી શકાય. રામ મંદિરનો મામલો છે, મેનિફેસ્ટો દર મેનિફેસ્ટો એ બદલાતું રહે છે. ગયા મેનિફેસ્ટોમાં તમે બીજેપીના જુઓ તો સેફ ગાર્ડેડ શબ્દોમાં હતું કે ભાઈ અમે કોર્ટ અથવા પછી સુલેહથી આ ઇસ્યુનો અમલ લાવવાનો પ્રયત્ન કરીશું. તો એ આ 5 વર્ષમાં એ થયું છે. એટલે મને લાગે છે કે રામ મંદિર કંઈ બહુ મોટો ઇસ્યુ નથી, સિવાય કે ક્યાંક યુપીમાં એ વર્ક કરતો હોય. અને ત્રીજો આપણે કયો ઇસ્યુ કીધો? એન્ટી ઇન્કમ્બન્સી ગુજરાતની. મને લાગે છે નેશનલ ઇલેક્શન છે લોકસભાનું, અને લોકો નગરપાલિકાથી માંડીને લોકસભા સુધી જુદી જુદી પેટર્નથી પોલિંગ કરતા હોય છે, વોટિંગ કરતા હોય છે. એટલે મને લાગે છે એની સ્ટેટની એન્ટી ઇન્કમ્બન્સીનો એટલો મોટો પ્રભાવ આ લોકસભાની ચૂંટણીમાં નહીં પડે. બિલકુલ. આપ તમામ મહેમાનો મારી સાથે જોડાયેલા રહેજો. ચર્ચા આગળ પણ શરૂ રાખીશું, આપના સુધી તમામ માહિતી પણ પહોંચાડતા રહીશું. રોકાઈ એક બ્રેક માટે.